हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। महाराज के भगवान की कथा ने वार्ता એ જીવને સુખદાયક છે, સુખને આપનારી છે. માણસ છે એ સુખને બીજાને માનતો હોય. સારું ખાવાનું મળી જાય, સારું રહેવાનું મળી જાય અને સારું હોવાનું મળી જાય તો એના જેવું બીજું કોઈ એ સુખ નથી માનતા. પણ એ સુખ છે બધું કોને છે? શરીરને સુખ છે. પણ શરીર કેવું છે પાછું? ગંદકીનું સર્જન કરનારું કીધું શરીરને. ગંદકીનું સર્જન કરનારું કીધું. કેવી રીતે? હારામાં હારું ટોપરાનું પાણી, નાળિયેરનું હોય મીઠું, શરબત હોય લીંબુનું કે પછી અનાનસનું, સંતરાનું કે બીજાનું પીધો અને પછી 2 કલાક પછી હું ફળનો પેશાબ કોણે કરી નાખ્યું? શરીરે કરી નાખ્યું. કેટલું સારું હતું અને એને ગંદકી જેવું કરી નાખ્યું. હારામાં હારા માલપુડા કે દૂધ પાક ખાધો હોય, આંખી ટાઢી થઈ જતી એટલો હોય એકલો. ગયા શરીરમાં ગયા પછી 2-4 કલાકે એનું ફળ હું મળ છે. હારામાં હારા અત્તર ચંદનાદિક હોય, શરીરે ચોપડ્યા હોય, થોડો ટાઈમ થાય પછી એનું ફળ હું પરસેવો વળી જાય. હારા મારા ધોળા વસ્ત્રો પહેર્યા હોય, નવા બનાવ્યા હોય ને પછી શરીરને પહેરાવ્યા હોય, થોડો ટાઈમ થાય ત્યાં મળે મેલા થવા. એક દિવસમાં તો આ પૂરા થઈ જાય. પાછા આ બધું સારું હતું પણ સંગ કોનો થયો? શરીરનો સંગ થયો. અને શરીરના સંગને પરિણામે આવડા બધા હતા એ કેવા થઈ ગયા? નકામા થઈ ગયા. ગંદકીના સર્જન કરનારું એટલે શાસ્ત્રમાં એ શરીરને કીધું છે. અને માણસ છે એ શરીર રૂપી ઉકરડાને જ પાછો હાંચવા કરે. એને સુખે સુખ્યો, એને દુખે એ દુખ્યો. એને હવે ધનુર્માસમાં જરાક વહેલો ઉઠાડવો હોય તો આકરું પડે. અને એમાં હવાની મીઠી નીંદર હોય પાછી, અને એને છોડવાનો વારો આવે. હેત એટલું બધું છે આની હારે, પણ આ શરીર કેવું કીધું? ગંદકીનું સર્જન કરનારું. તો માણાનું મન છે એ કેવું છે? શરીર તો હજી ગંદકીનું સર્જન કરે છે, પાસે બહુ રાખતું નથી. પાછું ગંદકી નહીં, નિકાલ કરે. પણ મન છે એ તો એ સંગ્રહ કરે. પાછું ગંદકીનો સંગ્રહ કરે. સંગ્રહ કરે એટલું નહીં, પાછું એને ટેકો આપે. પાછો એનું એ જેમ વધારો થાય ને પાછો સંવર્ધન કરવા માટે માંડ્યો હોય. પાછો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા દોષ છે એનો એ સંગ્રહ તો કરે, અને પાછો દિવસે દિવસે
એનો વધારતો કરતો જાય. લોભ છે એ ક્યારે પૂરો થાય? તૃષ્ણા છે એ ક્યારે પૂરી થાય? આસક્તિ છે એ ક્યારે પૂરી થાય? રસાસ્વાદ છે એ ક્યારે પૂરો થાય? બધાને પૂરો કોણ ન થવા દે? એક મન, બાકી બીજું કોઈ નહીં. બધાને હાલવું છે કે આ નથી સારું એમ, પણ છતાં આવડો આ છે એક. આપણે જ આવું જ ધનુર્માસની કથામાં પણ છોડતું નથી. કોણ? મન છોડતું નથી. પર આને એ પકડી રાખે માણસ, ઉઠવા ન દે. ત્યારે મનનો ધર્મ એ સંગ્રહ કરવાનો, શરીરનો ધર્મ છે ગંદકીનું સર્જન કરવાનો. પણ સર્જન કર્યા પછી એ વિસર્જન કરી નાખે. ન વિસર્જન કરો તો પરાણે તમે કરાવો પછી પાછા 2-5 દી વિસર્જન ન થયું હોય તો. પણ મન છે કોઈ દી વિસર્જન કરવામાં એ સમજતું નથી. અને એને વિસર્જન કરાવવું હોય તો શું કરવું પડે? તો એને સત્સંગમાં જવું પડે, કથામાં જવું પડે. અને એટલા માટે ધનુર્માસના આયોજન કરવામાં આવ્યા. વહેલા ઉઠીને કરવાના પાછા. શરીર છે એ બહારનો કચરો દૂર કરે સવારના પોરમાં, અને મન છે એ આ ધનુર્માસની કથાથી એનો કચરો દૂર કરતો થાય. અને આવી ભાવનાથી એ શાસ્ત્રકારોએ, મોટા સંતોએ આ ધનુર્માસનું આયોજન કર્યું. કથામાં આવ્યું ને, બળ જોઈ, છળ જોઈને એક કળ જોઈ. વ્યવહારમાં એ સારી રીતે ચલાવવા માટે શું જોઈ? કળ જોઈ. ત્યાં બળની જરૂર નથી. છળથી ને પણ કાંઈ વ્યવહાર સરખો હાલતો નથી કાંઈ. પણ કળ જો તમારી પાસે હોય તો એ વ્યવહાર છે સારો હાલે. પાછો કળ જડી જાય તો વાંધો ન આવે. ગમે એવો પથ્થરો તોડવો હોય, ગમે એટલા કહણ મારો નહીં. કેલાને કાંઠે શ્રીજી મહારાજે પથ્થર તોડાવતા હતા. સાધુ છે ગણ મારતા, કોઈ રીતે પથ્થર તોડતો. એક લુહાર ભગત ડાબી કરીને કહ્યું, અને એ આવ્યા કે મહારાજ કે આને ગણ દો, એ આગળ તોડી નાખશે. એ જ પથ્થર ઉપર આવડા એણે ગણ લીધો ચલાવવા માટે. આમથી આમ ફરીને જોયું પાછું, અને પછી છીણી મૂકી. અને એક ઘા માર્યો તો 2 કટકા થઈ ગયા. અને સાધુઓ છે કેટલાય મંડી પડ્યા હતા ઘા મારવા માટે, અને તોય કટકા નહોતા થતા. કારણ ઓલાને કળ હાથમાં આવી ગઈ. આ ક્યાં નબળો છે ને, બસ ન્યા છીણી મૂકીને તો એક ગાયે પૂરું થઈ ગયું. સાધુ છે એ કળ જોઈને ઘા મારતા હોય, આવડે તો. ત્યારે શાસ્ત્રકારો છે આ કળ જોઈને ધનુર્માસમાં એક ઘા મારવાનું નક્કી કર્યું. સવારનો પહોર હોય, બ્રાહ્મ મુહૂર્તનો. મનમાં હજી બીજું કંઈ વ્યવહારનું છે એ ભરાણું ન હોય, અને એ ટાઈમે વાતો સાંભળવા મળે તો કાળિયામાં હોહરી ઉતરી જાય ટાઢો પરમાં. પછી વ્યવહારમાં માણસને કળની જરૂર પડે, અને તો એમાં એને સફળતા મળે. પણ યુદ્ધ હાલતું હોય ત્યાં શું જોઈએ? ત્યાં બળ પણ જોઈ, કળે જોઈ, અને પાછું ઉપરાંત એ બળે જોઈ. કળે હોય, બળ હોય ને શસ્ત્ર ન હોય તો
તોય નકામું પાછું. ત્યારે યુદ્ધને જીતવા માટે એ જેમ શસ્ત્ર છે એ સૌથી જરૂરી છે, બળ ને કળ જરૂરી છે, ત્યારે મનને જીતવા માટે એ શાસ્ત્ર છે એ બહુ જરૂરી છે. ઓલામાં શસ્ત્ર, આમાં એ શાસ્ત્ર. અને શાસ્ત્રનું જેટલું શ્રવણ હોય એ તો છે એ મનને જીતવું એ અઘરું ન પડે. કદાચ 100% ન જીતાણું, પણ તોય છતાંય ક્યાંય દુઃખ જેવા પ્રસંગ આવતા હોય કે મનને ન ગમતો એવા પ્રસંગ આવતા હોય તો આપણે શું કરીએ ગઈ? શાસ્ત્રના શબ્દે કરીને કે સંતોના શબ્દે કરીને એ હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા એમ માનીને એ માણસ એ સુખીઓ રહી શકે. અને ઓલો છે એ સુખીઓ ન રહી ગઈ, મરબા પડે પછી. ત્યારે સંસાર છે એ કોઈ સુખરૂપ નથી પાછું. અને દિવસે દિવસે ક્ષણે ક્ષણે સરકતો જાય, ક્ષણે ક્ષણે એ સરકતો જ જતો હોય. લપસણી લપસતા હોય છોકરા તો કઈ ક્ષણે લપસે, એ જ્યાંથી શરૂ થયું ત્યાંથી સરકતી એનું નામ જ સંસાર કીધું. સમ્યક રીતે સરકતી પાસે, સારી રીતે સરકતો જાય. ગમે એટલો પકડવા રાખો તો હાથમાં રહે જ નહીં કાંઈ. કાળ છે કોઈના હાથમાં રહી, એ કોઈના હાથમાં રહેતો. સમય છે કોઈના હાથમાં એ રહેતો જ નથી. એમ સંસાર છે એ હાથમાં રહેતો નથી. અર્થાત એ રૂપ નવા નવા ક્ષણે ક્ષણે નવા નવા રૂપ રંગ ધારતો રહે. કાકીડો કે કાચીડો જોયો ને, કેટલા કલર બદલે. કપડાં બદલાવા જવા પડે તો વાર લાગે, તો ક્ષણે કલર બદલે એમ ન કહેવાય. અને ઓલ્યો તો ક્ષણે ક્ષણે કલર બદલે. બોલો, જઈ ઈચ્છા થાય તઈ વાર ન લાગે. નીલકંઠધામમાં તો 7-8 વર્ષ પહેલાં મંદિર થયું પહેલાં તો એક કાંચીડો જોઈ લેવો તો એ કલર બદલતો હતો, પણ એ પોતાની મેળે નહોતો બદલતો. એની સામે જે કાંઈ પદાર્થ જેવા કલરનું લાવો ને એવો કલરનો એ થાય. ઝાડવાનું થળિયું હોય તો એ લાકડા જેવો કલર, પાંદડા સામે આવ્યો હોય તો એ લીલો કલર. ભગવું લુગડું આપ્યું પછી તો એ આખો દીક્ષા લઈ લીધે, ભગવો થઈ ગયો પાછો. તો એ છે એની સામે જેવું આવે એ એવો કલર પકડે. મન છે એ કેવું છે, સામે આવ્યું એવું આ એ કલર પકડી લે. આમ તો ભજીયા ખાવાના ઘાટ ન હોય, પણ ક્યાંક લારી પાસે નીકળ્યા હોય અને એની સ્માઇલ આવે તો એમ થાય ખાતા જાય. ગરમમાં ગરમ ટાઈટ હોય છે થોડી ગમ. ત્યારે સંસાર છે એ સતત છે એ સરકતો જ રહે છે. એને કોઈ આકાર પ્રકારનો હોય, કેમ સરકવું ક્યાં જવું. એ વાદળાને કોઈ આકાર હોય? ક્યારેક જોજો આમ કુદરતની સૌંદર્ય રચના આમ જોવા માટે ક્યાંય આકાર પ્રકાર હોય નહીં, એક હરખોય ન હોય પાછો. એમાં આકાશમાંથી જોવો, ઉપરથી પ્લેનમાંથી બારીમાંથી નજર કરો ને તો એ ખબર પડે કે ઓહો, ઠાકોરજી કેવી સૃષ્ટિ કરી. ઢગલા ઢગલા રૂના માર્કેટ ભરી દીધું હોય ને, જીન ભરી દીધા ને એમ ભર્યા હોય પાછા. અને ક્યાંક ક્યાંક તો આખું વાતાવરણ ઢાંકી દીધું હોય. શું થાય એમાં? તો ઓલાને રનવે ઘણી વખત ન મળે, એટલું બધું ઘાટું વાદળા હોય. એટલા હાલતો હોય તો તેની ઉપર હોય, પણ ઉતરવા ટાઈમે તો એ સામે પૃથ્વી દેખાવી જોઈએ ને જરા કે.
તઈ થાય ઠાકોરજીની રચના તો જુઓ, કોઈ એને પાર ને પામી ન ગયા. ત્યારે વાદળાનો કોઈ આકાર નહીં, ધજાની પૂંછડી હોય એની કોઈ દિશા નક્કી નહીં, કઈ બાજુથી પવન આવે અને કઈ બાજુ એની દિશા ફરે નક્કી નહીં કરે. નો પવન હોય તોય થોડી થોડી તોય ફરકતી જ હોય પાછી. ત્યારે મનનો ધર્મ એવો છે, વગર વિચારે બિનજરૂર છે એ સંકલ્પ કર્યા કર એ કરતું જ હોય છે. પણ આ બધામાંથી એને એ હેઠું બેહારવા માટે શું કરવાનું? એને માટે ધનુર્માસની કથા જરૂરી. હવારના પોરની કથા છે ને એ બહુ જરૂરી છે. બ્રાહ્મ મુહૂર્ત કીધું, અને મોટા સંતો ગુણાતીતાન સ્વામીએ લખ્યું વાતોમાં, બ્રાહ્મ મુહૂર્તે એ શયનમ વિહાય, બ્રાહ્મ મુહૂર્તમાં હુવાનો છોડીને હું સંભાળવાનો? ભગવાન સંભાળવાના. ભગવાનને સંભાળવા માટે નડનારા હોય ને એને સંભાળનારા. એટલે ગુણાતીતાન સ્વામી સવારના ઉઠીને મેલા ઉપર બેહીને કથા વાર્તા કરતા. અમારી નાતના હોય ન ફાવતું હોય એ કથા વાર્તા, તો એ શું કહે પછી? કેવો શબ્દ વાપરે એના માટે? ઝાપડા મહાણિયા કે અત્યારમાં ભેગા થયા અને સવારના પોરમાં આ કામ ને ક્રોધ ને લોભ ને માન ને એની નિંદા કરે છે, એટલે મહાણિયા કહેતા. પણ એ ટાઈમનો જે કાંઈ વાતાવરણ છે એ તો જે એનો અનુભવ કરતા હોય ને એને ખબર પડે. અને ત્યારે શ્રીજી મહારાજ છે એમણે એ બ્રાહ્મ મુહૂર્તમાં કહેતા સૂર્ય ઉગ્યાની પહેલાં એ જાગવાનો. જાગીને શું કરવાનું પાછું? હા, વ્યવહાર કરવાનું ન કીધું. શારીરિક શુદ્ધિની પછી એ અધ્યાત્મની રીતે ભગવાનની પૂજા કરવાની. ત્યારે બ્રાહ્મ મુહૂર્ત છે એ ભગવાનના ભક્તને ભગવાનની હારે જોડવામાં એ બહુ મદદરૂપ થનાર છે. ઓછા કાળે ઓછા પ્રયત્ને એ મહારાજના મૂર્તિમાં ચિત્ત લાગી શકે. ત્યારે શ્રીજી મહારાજ છે એની કથા વર્તાય બ્રાહ્મ મુહૂર્તમાં થતી. કેટલી વહેલી પાછી. દી ઉગ્યા પોરે 4 ઘડી હોય, 24 મિનિટની એક ઘડી, 24 ચોખ્ખું 96 મિનિટ, 1.5 કલાક ઉપર. અને એ ટાઈમે જાગીને પાછા ભેગા કરે. તઈ કે નાઈ ધોઈને પૂજા પાઠ કરીને ભેગા થયા હોય. વગર નાઈ ભેગા થઈને પાછી શું કરવાની? કથા વાર્તા કરવાની. ત્યારે મહારાજ અને મોટા સંતો એનો આ રુચિ સ્વાભાવિક હતી. વહેલા ઉઠીને એ ભજન સ્મરણ કરવાની. ભજન કરવું એને ભજન કરવાનો, વિદ્યા મેળવવી હોય એને પણ એ આ બ્રાહ્મ મુહૂર્ત છે એ અગત્યનું છે. એ ટાઈમે થોડું વાંચે તોય એ સારી રીતે યાદ રહી જાય એવું હોય છે. ત્યારે જેવા વાતાવરણમાં એ જેનો અભ્યાસ થાય એ થોડા કાળમાં એ સારું ફળ મળનારું. એટલે ધનુર્માસમાં આ અભ્યાસ કરવાનો. કથા વાર્તા દ્વારા મનની શુદ્ધિનો અને એ મહારાજની હારે એ જોડાવાનો. મોટા સંતોએ બાંધેલી રીતિ એ ખાલી ન હોય. જીવને કોઈને હેરાન પરેશાન કરવાની ન હોય, પણ ઉલટાની એને એ સુખ છે એ આપનારી હોય. અને ત્યારે કહેવાય કે કૃષ્ણ ભગવાન છે એ આ મહિનામાં ભણવા ગયા, ધનુર્વિદ્યા ભણવા માટે, ધનુર્માસમાં. પાછા તે એક ધનુર્માસ જ આવે, બીજા માસ નો આવે કઈ પાછા.
બીજા માસે આવે, 12 મહિનાના 12 માસ આવે. સૂર્ય અને ચંદ્ર બેયને આધારે મહિનાના નામ પડ્યા છે. સૂર્ય છે એના 12 રાશિ છે એને આધારે આ ધનુર્માસનું નામ પડ્યું. પણ આ એક મહિનો કે બીજા મહિના એ બધાય છે તારીખને આધારે, સૂર્યની ગતિ છે તારીખને આધારે આવે. એટલે ધનુર્માસ છે એ અત્યાર સુધી આપણે જોતા આવ્યા 16મી ડિસેમ્બરથી. આ વખતે કઈ ડિસેમ્બર? 17મી ડિસેમ્બર. એમ કેમ થયું? કાળની ગણનામાં એ દર વર્ષે થોડી થોડી ઘટ આવે છે, અને એ ઘટને ભાંગવા માટે કથા કરવા બે તો પછી આગળ પૂરું થઈ જાય એમાં. એટલે પછી એક લીપ યર કર્યું, અધિક મહિનો કર્યો, એમ કરીને 3 વર્ષે પાછું હરખું કરી દે. તો આ ધનુર્માસ કહેતા ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ કરવો, ધનુર રાશિમાં. એટલે ધનુરના સૂર્ય કહેવાય. એટલે એ 1 મહિના સુધીના એ ધનુર્માસ. પછીનો માસ આવે પાછો, કયો મહિનો આવશે? મહા મહિનો આવે. પણ એના બધાના નામ જોવા હોય તો એ મકર માસ, સંક્રાંતિ આવે ને ત્યારે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે, એટલે એ મકર સંક્રાંતિ કહેવાય. સંક્રાંતિ એટલે આમથી આમ જાવું. ધનુરમાં એ જાવું, ધનુરની ક્રાંતિ છે. મકરમાં જાવું એ મકર સંક્રાંતિ છે. એવી રીતે કુંભ મહિનાનો આવે, એવી રીતે એ મીન મહિનાનો આવે. એટલે મનારક બેઠા એમ કે કમૂરતા બેઠા. કમૂરતા શું છે? ક મુહૂર્ત, સારું મુહૂર્ત નથી. એમ સારું મુહૂર્ત શું કામ નથી? મને તો પણ તો આવું શું કામ માયલા કરતું છે. પછી અજય મહારાજને કાલ ફોન કર્યો રાતે ને કે આ કમૂરતાની બધું શું કામ કહે છે અહીંયા આપણને, આ ધનુર્માસમાં આવું 1 મહિના સુધી કાંઈ સારા કામ ન કરવા. ધનુર્માસમાં સારા કામ ન કરવા એ કેવળ ગુજરાત પૂરતી જ મર્યાદા છે. મહારાષ્ટ્રમાં અને બીજા રાજ્યોમાં તમે કરી શકો છો. હવે એમાં અહીંયા શું કામ બાંધો ભાઈ? ગુજરાત છે ને સુરત છે ને એ છે ને એ કુમારિકા ક્ષેત્ર કહેવાય. સંકલ્પ કરાવતા હોય એમાં ક્યાંક આવતું હોય, પછી કોઈ બોલે ન બોલે પછીમાં. કુમારિકા ક્ષેત્ર છે. એટલે કુમારિકા ક્ષેત્ર છે એ રજસ્વલાના ધર્મ જેમ નારીને આવતા હોય એમાં કુમારી કન્યા છે. અને એને જ્યારે આ રજસ્વલાના ધર્મમાં એનો પ્રવેશ હોય ત્યારે જેમ રજસ્વલા સ્ત્રી છે એને બીજા બધા કાર્ય વર્જ્ય છે, કેવળ આરામ કરવો એને માટે એ જરૂરી છે. એને પછી કોઈ અડે તો એનો દોષ લાગતો હોય છે. એ કદાચ કોઈને અડે તો સાયન્ટિસ્ટની રીતે પ્રયોગ થઈ લાગશે. તુલસીના છોડને જો એ પાણી પાઈને એ તો તુલસીનો છોડે હુંકાઈ ગયેલા છે. અને એટલા માટે એને બીજા કાર્ય નહીં કરવાના, ભગવાન સંભાળવાના. એટલે જ્યારે આ ગુજરાતની ભૂમિ છે એ કુમારિકા કથા રજસ્વલાના પણામાં હોય એ ત્યારે એને માટે આ ક મૂર્તા છે. એટલે સારું મુહૂર્ત નથી, ક ખરાબ મુહૂર્ત છે. એટલે એમાં કામ બીજા કોઈ કરવાના નહીં, સારા કામ નહીં કરવાના. આ નરસા કામ ભગવાન ભજવાના કરવાના પાછા. એટલે ધનુર્માસ છે એ કમૂરતા કીધા. મીન માસ આવતો હોય તો એ કમૂરતામાં ગણ્યા અમુક સમય. મીન પછી મેષ રાશિ આવે તો મેષની સંક્રાંતિ, વૃષભની, મિથુનની, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને પછી પાછું ધનુર્માસ.
12 મહિનાના એ સૂર્યને આધારના. દેશી મહિનાના નામ છે એ ચંદ્રને આધારે છે. એ ચંદ્રને છે એમાં એની ગતિ થતી હોય, અને એ મહિના છે દર પૂનમે બદલે. આપણે ગુજરાતી જે કહેવા છે ને સૌથી નોખો રાખી. લંડન વાળાનું, યુકે વાળાનું આખા વિશ્વમાં રાજ હતું ને, એટલે એણે જે પદ્ધતિ જ્યાં જ્યાં પ્રવર્તાવી ને અમેરિકા વાળાએ કોઈ ન સ્વીકારી. એટલે એણે બધું નોખું જ કર્યું. ગાડી છે આપણા બધી છે, ડ્રાઇવિંગ છે એ કઈ સાઈડમાં, ડ્રાઈવર જમણી બાજુ બેસે ને તો ઓલા લોકો ડાબી બાજુ બેસે. એનું નથી માનવાનું. પછી ઇલેક્ટ્રિક હોય તો આપણે 2 પિન 3 પિન જે હોય ને તો એની પિનનું પછી જુદી પ્રકારની. ત્યાં તમારે નોખી પિન એની જ વસાવી પડે તો તમને કરંટ મળે પાછું. એટલે એવી રીતે બીજે બધે એમ તે ગુજરાત છે એમાંય બધું નોખું નોખું પાછું. આખા ભારતમાં જુઓ તો બધે પૂનમથી મહિનો શરૂ થાય, પૂર્ણિમાથી. આપણે કેદી થાય? અમાસથી શરૂ થાય. બાકી બધે પૂનમથી મહિના શરૂ થાય. ચંદ્ર છે એ પૂનમને આધારે ગતિ કરે છે. એટલે પૂર્ણિમાના માસથી બધા એ માસ ચેન્જ થતા હોય છે, અને એ બધા પાછા એ નક્ષત્રને આધારે 27 નક્ષત્રમાંથી એ 12 નક્ષત્રને આધારે એ 12 મહિના ગણ્યા. કૃતિકા નક્ષત્રને આધારે કારતક મહિનો, મૃગશીર્ષ નક્ષત્રને આધારે એ માગશર મહિનો, પુષ્ય નક્ષત્ર પોષ મહિનો, મઘા મહા મહિનો, ફાલ્ગુન ફાગણ મહિનો, ચિત્રા વિશાખા વૈશાખ, જ્યેષ્ઠા આશ્લેષા અષાઢ, શ્રાવણ ભાદ્રપદ ભાદ્રવ, અશ્વિન આસો, પાછું આવી ગયું ને કૃતિકા. તો એ દેશી મહિના છે એ ચંદ્રની રાશિને આધારે, નક્ષત્રને આધારે, પણ ચંદ્રની ગતિ પ્રમાણે. ત્યારે આ ધનુર્માસ છે એ સૂર્યને આધારે છે. અને એની તિથિ કોઈ નિશ્ચિત નહીં, પણ એની તારીખ છે એ નક્કી. ત્યારે એને આધારે આ ધનુર્માસ છે એ થતો હોય, અને એના સમયમાં એ જે કોઈ માણસ છે વિદ્યા ભણતો હોય કે ભગવાન મેળવવા માટેની વિદ્યા ભણતો હોય તોય એને વહેલી પ્રાપ્તિ થતી હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે કહેવાય કે ધનુર્માસમાં ભણવા માટે ગયા. 8 વર્ષના થાય પછી એ જનરલ બ્રાહ્મણના દીકરાઓને યજ્ઞોપવિત લઈને પછી ગુરુકુળમાં ભણવા જતા હોય. તો ભગવાન કેટલી ઉંમરે ગયા એ ખબર નથી ભણવા માટે, પણ ગયા ખરા. ક્યાં ગયા? ઉજ્જૈનમાં ગયા ભણવા માટે. 8 મહાવિદ્યાલયો હતી ત્યારે. તક્ષશિલા પહેલી, અને એ છે એ કેટલા વર્ષ પહેલા પાછી. તક્ષશિલા વિદ્યાલય છે ને એ હું ન ભૂલતો હતો 2000 વર્ષ પહેલાની, 2700 વર્ષ પહેલાની તક્ષશિલા વિદ્યાલય. એને 10,500 વિદ્યાર્થી ભણતા એક વિદ્યાલયમાં. 10,500 વિશ્વભરના વિદ્યાર્થીઓ છે એ ભણવા માટે એ તક્ષશિલામાં આવતા. પછી એને ભાંગી તૂટી નાલંદા વિદ્યાલય તૈયાર થાય, એમાંય પણ એટલા વિદ્યાર્થીઓ ભણતા. એના પછી વિક્રમશિલા વિદ્યાલય કહેવાતી, એક વલ્લભી વિદ્યાલય કહેવાતી, એક ઉદંતપુરી મહાવિહાર કહેવાતો. વિદ્યાના નામ સ્થાનોના બધા મોટી યુનિવર્સિટી ટાઈપની. મિથિલા કરીને વિદ્યાલય કહેવાતા. અને છેલ્લી છે ઉજ્જૈનની, અને એ ઉજ્જૈનમાં એ ભગવાન છે એ વિદ્યા ભણવા માટે ગયેલા, અને ગુરુકુળ તરીકે કહેવાતી. પાછી ઋષિ છે ને ભણાવતા હતા. તૈત્રીય ઉપનિષદમાં લખ્યું ગુરુકુળમાં
12 પ્રકારની વિદ્યાઓ તો બધાને એ અવશ્ય આપવામાં આવતી. સાંભળવા 12 પ્રકાર લેવા ન જાય કંઈ નહીં. હવે સાંભળવા તો મળે ધનુર્માસમાં. દ્વે વિદ્યા, પરા અને અપરા. અપરા છે એ કેવી છે એ મુંડક ઉપનિષદમાં લખી છે. એ 2 વિદ્યાઓને. પરા વિદ્યા ભગવાન સંબંધી, અપરા વિદ્યા છે એ લોક વ્યવહાર સંબંધી. અને એને આધારે આ 12ના નામ લખ્યા. 12 પ્રકારની શિક્ષા છે એ ગુરુકુળમાં અપાતી, ફરજિયાત પાછી. ઋત કહેતા પેલી એક ઋત વિદ્યા, ઈશ્વરીય કાયદા એ ભણાવવામાં આવતા. તો એમાં આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન અને પરોપકારનું જ્ઞાન આ ઈશ્વરીય કાયદામાં ભણાવવામાં આવતું ઋત નામથી. બીજો વિષય એ તો સત્ય. સત્યમાં આ જે ત્રણેય જ્ઞાન, આત્માનું, પરમાત્માનું, પરોપકારનું, એ જ્ઞાન છે જીવનમાં કેવી રીતે ઉતારવા એ શીખવામાં આવતું. ઓલામાં જ્ઞાન મળતું, પણ પછી આને જીવનમાં કેમ ભણવું એ આ સત્ય વિષયમાં આપવામાં આવતું. પછીનો તપ વિષય હતો, એમાં જીવનમાં સહનશીલતા કેવી રીતે શીખવાની, સહનશીલ કેમ થવાનું એ શીખવા મળતું. ચોથું છે દમ વિષય. તો ઇન્દ્રિયો પર સંયમ કેળવાનું એ જ્ઞાન છે એ આપવામાં આવતું. 5મો છે શમ, અર્થાત મન પર એ કેવી રીતે સંયમ કેળવવો એ શીખવામાં આવતું. પછીનું છે પૂજન. પૂજનમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ગુરુ, દેવતા એ આ બધાયનું કેવી રીતે, માતા પિતા એ બધાયનું પૂજન કેવી રીતે કરવું, દેવની ભાવનાથી કરવાનું એ શીખવામાં આવતું. એટલે આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ, માતૃદેવો ભવ આ વિદ્યા આપવામાં આવતી. પછીનો વિષય અગ્નિહોત્રનો. અગ્નિહોત્રમાં એ રોજ છે હોમ કરવાનું શિક્ષણ આપવામાં આવતું. રોજ યજ્ઞ કરવાનું. પછી દેવ યજ્ઞ હોય, ભૂત યજ્ઞ હોય, પિતૃ યજ્ઞ હોય, આદિ એ જે યજ્ઞ છે એનું શિક્ષણ આપવામાં આવતું. એની હારવારી એ જ વિષયમાં ત્યાગમય જીવનનું શિક્ષણ આપવામાં આવતું. પછીનો વિષય છે અતિથિ. એને દેવ માનીને એને પૂજવાનું, આવું શિક્ષણ આપવામાં આવતું એ વિષયમાં. પછીનો વિષય તો એક માનુષ વિષય. તેમાં મનુષ્ય સંબંધી, અર્થાત એનો આહાર કેવો લેવો, કેવો એને વિહાર રાખવો અથવા હરવા ફરવાનું રાખવું, કેવી એને એ વાણીનો વિવેક, વાણી બોલવી એ શીખવામાં આવવાનું, કેવો એને વેશ રાખવો, કેવા એને કેશ રાખવા એ શીખવામાં આવતું. આ વગેરે બધામાં એ સભ્યતાનું જ્ઞાન છે એ કેવી રીતે મેળવવું ને એ બતાવવા આવતું. વેશ ને કેશ એ આજ કળિયુગમાં માણાના બદલ્યા, તો એને લીધે એ માણાની નજર બગડી. અને એને લીધે નજર બગડી તો એવું જોવાની આસક્તિ વધી, અને એને લીધે એ સમાજમાં અપરાધ એટલા વધતા ગયા. ત્યારે આ વિષયનું શિક્ષણ માનુષ, આહાર, વિહાર, વસ્ત્ર, એના કેશ, આ બધાની સભ્યતાનું એ જ્ઞાન છે માનુષ નામના વિષયમાં એ શીખવું ફરજિયાત હતું. પછી પ્રજન, સુકન્યા સાથે લગ્ન કરવાનું શિક્ષણ આપવામાં આવતું. ખાલી ભણાવી રાખવા એમ નહીં, પણ કેવી કન્યાની હારે લગ્ન કરવા એનું શીખવામાં આવતું. પ્રજનન, સંતતિ, એ પુત્ર મેળવવા માટેનું એને ખાસ શિક્ષણ આપવામાં આવતું. કન્યા મેળવવી,
કે પુત્ર મેળવવો તો એને માટેનો એ શિક્ષણ સ્પેશિયલ આપવાનો વિષય હતો. અને છેલ્લો વિષય એ પ્રજાતિ કહેતા એક કુટુંબની એ સેવા કરવાનું શિક્ષણ છે એ આપવામાં આવતું. બધી પ્રકારની વિદ્યા આ 12 વિષયમાં આવી ગઈ. અને એ 12 વિષય ગુરુકુળમાં ભણવાના એ ફરજિયાત હતા. એવું તૈત્તરીયની ઉપનિષદમાં એ લખેલું છે. ગુરુકુળમાં ભણવાના, ધનુર્માસમાં ભણવાનું પાછું. અને એ ધનુર્માસની એ કથા છે, એક મહિનો આજે એ સંપ્રદાયમાં એ થતી હોય છે. ક્યાંક કથા ન થતી હોય તો વહેલા પણ ધૂન ભજન થતા હોય. ભગવાન છે એ વહેલા ઉઠીને પાછા વહેલા ખાઈ પીને ભણવા વૈયા જાય પાછા. એટલે એની મમ્મી છે થાળે એ ઠાકોરજીને વહેલો કરી દે. એટલે બધા મંદિરોમાં વૈષ્ણવ રીતિ અનુસાર ઠાકોરજીના થાળ છે એ આ ધનુર્માસમાં વહેલા આવી જાય. રાજભોગ છે એ વહેલા થઈ જાય. સત્સંગી જીવનમાં કીધું ચોથા પ્રકરણમાં ભગવાનને નૈવેદ્ય શું ધરાવવું, થાળ બનાવો ને વહેલા પાછા. તો એમાં લખ્યું સ્વામી શતાન સ્વામી ચૂરમાના લાડુનો થાળ બનાવો. હા, ઘી, દહીં, દૂધ, રીંગણાનો ઓળો આ એ ધરાવો. બાજરાનો રોટલો ધરાવો. પણ ઘનશ્યામ ભગત એ રોટલામાં વિશેષતા કીધી શતાન સ્વામી. 2 બાજુ ધોળા તલ વાળો બાજરાનો રોટલો ધરાવો. વણ્યા પછી કેમ કરતા હોય ભગવાન, પણ વણ્યા પછી એ પાટલી ઉપર કે જે કહેવાય ને એની ઉપર નાખી દેવાના, તળ વેરી દેવાના. એટલે એક બાજુ તલ ચોંટી જાય, પછી પાછા થોડાક દબાઈ દેવાના, પછી પાછો બીજી બાજુ નાખો, અથવા તો ઉપરના ભાગમાંથી વેરીને પાછો હાથ માથે મારી દેલો, તલ ખૂંટી જાય. તો ધોળા તલ એ 2 બાજુ લગાવેલા હોય ને એવો બાજરાનો રોટલો એ ઠાકોરજીના થાળમાં ધરાવો. એથી હજી એક નવાઈ પમાડે, મૂળા ધરાવવાના. પણ કેવા? બાફેલા મૂળા ધરાવવાના. ક્યાં ગયો વેદરામાણી? બાફેલા મૂળા છે એ ઠાકોરજીને એ ધરાવવાના. અને માગશર મહિનો છે ને એ ધનુર્માસ હોય ને માગશર મહિનામાં મૂળાનો મહિમા. ત્યાં સુધી કહેવાય હોનું વેચીને પણ એ મૂળા ખાવા. હોનું છે એ તબિયત સારી ન રાખે, કિડનીને એ સારી ન કરી દે, પણ મૂળા છે એ કિડનીને સારી કરી દે. એવા ઘણાય ગુણ છે મૂળાના કે એ ખાવાથી એ શરીરને એ શુદ્ધ રાખે, તંદુરસ્ત રાખે. અને એટલા માટે હોનું ખાઈને તંદુરસ્ત ન રહેવાય, કે મૂળા ખાઈને એ રહેવાય. એટલે મૂળા છે એ માગશર મહિનામાં ખાવા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ માટે પણ એ અમે સંતો હોય ને ઘરની વાડીમાં જ ત્યાં યજ્ઞશાળા પણ બધી વાડી હતી હરિપ્રસાદ સ્વામીની. એટલે એમાંથી તાજા મૂળા થયા હોય લઈ આવવાના, સવારના પોરમાં જ ઉપાડવાના, બહુ વાસી નહીં પાછા. અને પછી પાછા એને સરખી રીતે ઉપરના રૂસડાને એવું કાઢી ગોળ ગોળ ચકડા કરતા. અને કૂણા પાંદડા હોય એ લઈ જવાના. એટલે એક ડીશમાં પાંદડા, આ મૂળા, એમાં થોડુંક મીઠું છે એ જરાક લગાવી દેવાનું. અને પછી મહારાજને ધરાવીને એ એક ડીશમાં એ આસને મૂકી આવીએ. પછી શાસ્ત્રી મહારાજ લેતા પાછા કાયમ મહિનો સુધી હો પાછા. ત્યારે એ માગશર મહિનામાં મહારાજ કે ભગવાનને થાળ વહેલા ધરાવવાના, પણ કેવા ધરાવવાના? ચૂરમાના લાડવા, દહીં, દૂધ, ઘી, બાજરાનો તલવાળો, સફેદ તલવાળો 2 બાજુનો રોટલો, ઓળો અને બાફેલા મૂળા. કોઈક ટ્રાય કરજો કેવાક થતા હોય. ત્યારે ભગવાનને એ પ્રકારના નૈવેદ્ય કરી અને આ ધનુર્માસમાં થાળ કરવો એવો શતાન સ્વામીએ સત્સંગ જીવનમાં લખેલું. ત્યારે માગશર મહિનો છે એ બહુ શાસ્ત્ર એનો અધ્યયન કરવા માટેનો એ ઉત્તમ છે.
એવી રીતે અધ્યાત્મના એ રસ્તા મેળવવા માટે પણ ઉત્તમ છે. અને શાસ્ત્રોની રચનાઓ પણ એ મોટે ભાગે આ માગશર મહિનામાં થઈ છે. પછી વચનામૃત હોય તો એનો પ્રારંભ એ માગશર મહિનામાં થયો. ગીતાજી હોય તો એનો પ્રારંભ છે એ ક્યારે થયો? એ માગશર મહિનામાં થયો. અને એ તો યુદ્ધના મેદાનમાં થયો. અને યુદ્ધના મેદાનમાં કૌરવ અને પાંડવો સામે સામે હતા. અને કેટલું બધાની પાસે બળ હતું પાછું. પાંડવો પાસે 15 લાખની સેના હતી. 15,30,900ની સેના હતી. કૌરવોની સામે 24,05,700ની સેના હતી. બે થઈને 39,36,600 જેટલા એ યોદ્ધાઓ યા કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયા હતા બાંધવા માટે. અને ન્યા અર્જુનને એ ગીતા કીધી. અને ભગવાન સ્વામિનારાયણ સેને તો પ્રાતઃકાળમાં હારા સમયે એ હવની સામે શાંત ચિત્તે બેસીને એ વચનામૃતના પાન પાયા. તુલસીદાસજી મહારાજે રામાયણની રચના કરી. એ રામાયણ છે એણે સંવંત 1633ના કાર્તક મહિનામાં કે ક્યાંક લખવાની માગશર મહિનામાં પૂરી કરી. અને લખવાની શરૂ કરી હતી 20 મહિના પહેલાં. 20 મહિનામાં એ રામાયણ પૂરી કરી, પણ માગશર મહિનામાં પૂરી કરી. એમ એ માગશર મહિના એ રામાયણને એ ગ્રંથને સમાપન કરવામાં. શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી મોડી, પણ શિક્ષાપત્રીનું ભાષ્ય જે છે એ શતાન સ્વામીએ લખ્યું માગશર મહિનામાં. સત્સંગી જીવન છે એ શતાન સ્વામીએ લખવાની શરૂઆત વહેલી કરી, પણ એની ઉપર શતાન સ્વામી લખવાની શરૂઆત એ સ્વામીએ કીધું કે માગશર મહિનાની સુધી 6થી લખવાની શરૂ કરી. શિક્ષાપત્રી ભાષ્ય છે 5મને દી પૂરું કર્યું. અને આ સત્સંગી જીવન છે લખવાની શરૂઆત એ માગશર સુધી 6થી કરી. ત્યારે આપણે માટે શિક્ષાપત્રી હોય, સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, બધા ગ્રંથનો પ્રારંભ કે અંત એ માગશર મહિનામાં થયો. નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજને વચનામૃતનું પ્રૂફ કરાયું પાકું કે આવું કર્યું સ્વામી. એ કેદી કર્યું? લોયામાં કર્યું, પણ એ માગશર સુધી 30ને દિવસે કર્યું. ત્યારે માગશર મહિનો એ એમ શાસ્ત્રની રીતે બહુ અગત્યનો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 18 દિવસમાં ગીતાજીના 18 અધ્યાય છે એ પાકા કર્યા એ માગશર મહિનામાં. કલ્પતરુની કથા હાલતી હતી. કાલ સેજ સમય વાત કરી હતી ને, ક્યાં ગામના પ્રસંગો કીધા હતા? મેંગણીના માનભા. અને એમના પૂર્વજોએ જે બધી ગ્રંથ બનાવ્યો કલ્પતરુનો 33 કે 30,000 શ્લોકનો. અને એ ગ્રંથ છે એ નાંદા સ્વામીને એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ મેંગણી ગામમાં 35 મોટા સંતો અને નાંદા સ્વામી સહિતના એમાં છે એ આ ગ્રંથની કથા છે એ મેંગણી ગામમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરીને, બીજા પુરાણી હતા એમની સાથે કથા વાંચવામાં હરિસ્વરૂપદાસ સ્વામી કરીને જુનાગઢના પુરાણી. આ બે કથા કરી. સ્વામી કે રસોડું કરતા અને પાછું ગીતાજી છે એને પાકો કરવાનો સંકલ્પ થયો. તો રોજ એક અધ્યાય, શ્લોક તો જાજા નાના મોટા હોય બધામાં, પણ બીજો અધ્યાય છે તો 72 શ્લોકનો પાછો. 72 શ્લોક એક દીમાં પાકા કરી નાખે. રસોઈ કરવાની, કથાએ કરવાની પાછા. અને અમારે જો કથા કરવાની આવે ને તો બીજું અડીએ નહીં જલ્દી, કે હજી તો 1.5 કલાક કથા કરવાની. હા, ભીં લાગે એમ. તો ઓલાની એવડી મોટી કથા કલ્પતરુની કરવાની, રસોઈ પાણી કરવાના, અને પાછું બીજું બધું તો હોય જ પાછું. પણ એની હારે પાછું આટલું એક કંઠસ્થ કર્યું એ માગશર મહિનામાં. ત્યારે આવો હારો માગશર મહિનો, આવો હારો ધનુર્માસ ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં ગુરુકુલ જેવા એ તીર્થ ક્ષેત્રમાં ભજનની ભૂમિમાં એ લાભ મળ્યો છે. તો હવે એ પૂરો લઈએ. પછીથી તો હવે કથા છે એ અચલ સ્વામી એ કરવાના છે. ત્યારે એમની કથામાં પણ એ નવીનતા અને રસરૂપ છે. બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગંદકીનું સર્જન કરનારું શરીર એમાંથી થોડુંક હેત તોડીને ઊંઘને જરાક અડછેલો મારીને
એ રોજ વહેલા વહેલા એ આવતા જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें.